ફરીથી એક ઘટના પ્રકાશમાં આવી કે સિંહે એક યુવક અને અત્યારે આપણે અહીંયા એક શબ્દ વાપરી દેશું કે સિંહ માનવ ભક્ષી બની ગયા છે। વાસ્તવિકતા છે કે હમણાં ને હમણાં ટૂંકા ગાળાના સમયમાં જ બહુ બધી ઘટનાઓ સામે આવી। એક બાળકનું મૃત્યુ થઈ ગયું, એક વ્યક્તિને સિંહ, હમણાં જ રિસેન્ટ એક ઘટના છે કે એક વ્યક્તિ અડધી કલાક સુધી સિંહના સકંજામાં હતો અને પછી તેને સિંહ છોડીને ત્યાંથી જતો રહે છે અને પછી ત્યાંની એક ગાય હતી તેને ઉઠાવીને તેનું કરી નાખ્યું। ફરી એકવાર આ ઘટના પ્રકાશમાં આવી। એ 21-22 વર્ષના યુવકનું મૃત્યુ થઈ જાય છે, પણ અહીંયા એક મનુષ્ય તરીકે આપણે જે કૃત્ય કરી રહ્યા છીએ તેને આપણે કયા શબ્દોમાં વ્યાખ્યાયિત કરશું, મને એ નથી સમજાતું। વિગતે ચર્ચા કરીએ આ ઘટનાની અને મનુષ્ય દ્વારા અત્યારે કેવા કૃત્ય કરવામાં આવી રહ્યા છે તે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। આજે હૃદય કંપાવનારી ઘટના છે એ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાંથી 8 જુલાઈએ સામે આવી। અંટાળિયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે ઘણા બધા લોકો પહોંચી જાય છે। હવે આ સમય અત્યારે સિંહ અને સિંહણના પ્રજનનનો સમય હોય છે। તે લોકો પોતાની મેટિંગમાં હોય છે અને એ સમયે જ સિંહ દર્શન અત્યારે બંધ રાખવામાં આવે છે અને ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે ઘણા બધા લોકો પહોંચે છે અને એ જ સમયે 21 વર્ષનો સોહિલ મેમણ નામનો યુવક તેના પર અચાનક સિંહ હુમલો કરી દે છે અને તેનું મૃત્યુ થઈ જાય છે। ઘટના કેટલી ગંભીર હતી કે સિંહ કેટલો આક્રમક બની ગયો હતો, કેટલો ગુસ્સામાં હતો કે વ્યક્તિનો છોડવા માટે તૈયાર નહોતો। એને ઢસડીને દૂર લઈ જવામાં આવે છે। વન વિભાગને પોલીસ કાફલા સાથે, ટીમ સાથે તેમાં જવું પડે છે અને ભારે જહેમત બાદ સિંહના સકંજામાંથી સોહિલનો મૃતદેહ લાવવામાં આવે છે અને પછી અત્યારે સિંહને પણ પાંજરે પૂરી દેવામાં આવે છે। ઘટના ગંભીર છે, દુઃખદ ઘટના છે, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, પણ તેની સામે એક જે ગેરકાયદેસર સિંહ દર્શન કરવામાં આવ્યું, તે લોકોની પજવણી કરવામાં આવી હશે, તે લોકોને હેરાન કરવામાં આવ્યા હશે, આવી આશંકા વ્યક્ત કરવામાં આવી કારણ કે સિંહ ખૂબ જ ગુસ્સામાં હતો અને તેણે એ વ્યક્તિ પર હુમલો કરી દીધો। ઘણીવાર આપણે લોકો આવી ઘટના સાંભળીએ ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે કોઈ પણ કારણ વગર સિંહ નથી કરતા, કારણ કે એક માલધારી પર જ્યારે હુમલો કરવામાં આવ્યો, અડધી કલાક સુધી એ માલધારીને પકડી રાખવામાં આવ્યો, એ સિંહને માત્ર પંપાડવામાં આવ્યો અને માલધારીનો હાથ અને માલધારીને ત્યાં છોડીને ત્યાંથી જતો રહે છે। એ લોકો આપણી ટેરેટરીમાં આવે છે કે આપણે તેમના ઘરમાં ઘૂસી ગયા છીએ, પહેલાં તો એ કારણ આપણને સ્પષ્ટ નથી સમજાતું, કારણ કે કોઈ પણ નિયમ બનાવવામાં આવ્યા છે તો તેની પાછળનું કોઈક વૈજ્ઞાનિક કારણ જવાબદાર હોય છે કે અત્યારે શું કામ સિંહ દર્શન નથી કરવામાં દેવા આવતા, કારણ કે તે લોકોનો એક સમયગાળો ચાલે છે। એ સમયગાળા દરમિયાન એ સિંહ દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। એમની પણ એક પ્રાઇવસી હોય છે, પ્રાઇવેટ મુવમેન્ટ હોય છે ને એટલા કારણે વન વિભાગ આવા નિયમો બનાવે છે અને પછી એ નિયમોનું પાલન નથી કરતા એક મનુષ્ય તરીકે આપણે આપણી બાઉન્ડ્રીઝ ભૂલી જઈએ છીએ। ત્યાર પછી આવી ઘટના પ્રકાશમાં આવે તો આપણે સિંહ કરતાં પણ વધારે વ્યક્તિઓ ઉપર ગુસ્સો આવે છે। અત્યારે કાર્યવાહી કરવામાં આવશે, બધી જ પ્રકારની તપાસ કરવામાં આવશે, પણ તેમ છતાં આપણા મગજમાંથી એક આવી માનસિકતા કેમ નથી જતી, સૌથી મોટો અને ગંભીર સવાલ આ છે। સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।